માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદ્યન ક્લાસીસ. આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર તમે એ જોઈ શકો છો તમારી જે ફર્સ્ટ એક્ઝામ છે, ફર્સ્ટ એક્ઝામ 2025 અને તારીખ તમે જોઈ શકો છો. આજનું લેટેસ્ટ પેપર છે, મતલબ આજે 3જી તારીખ છે, 3/10/2025 અને ફ્રાઈડે. આજના દિવસનું લેટેસ્ટ પેપર છે અને પાટણ જિલ્લા શાળા સમિતિ પાટણ જિલ્લાનું આ પેપર છે. જે વિદ્યાર્થીઓ છે જેમને હજુ ઇંગ્લિશનું પેપર લેવાનું બાકી છે, તો ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને જણાવી દઉં કે આજે આપણે ધોરણ 10નું ઇંગ્લિશનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે પેપર પાટણ જિલ્લામાં લેવાઈ ગયેલું છે અને તારીખ તમે જોઈ શકો છો 3જી તારીખના રોજનું આ પેપર છે. આજથી તમારા પેપરની શરૂઆત થઈ ગઈ છે, પ્રથમ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. તમારા જિલ્લામાં હજુ પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે, કારણ કે પાટણ બનાસકાંઠા જિલ્લાના જે પેપરો છે એમાંથી ક્યાંક ને ક્યાંક તમને બેઠા પ્રશ્નો તમારા પેપરની અંદર જોવા મળી શકે છે. તો વિડીયો મૂકીને જવાની ભૂલ તો બિલકુલ નહીં કરતા, કારણ કે તમને ના ખબર હોય તો જણાવી દઉં કે જેટલા તમે વધારે પેપર સોલ્યુશન કરશો એટલું તમને વધારે બેનિફિટ મળશે, કારણ કે પૂછેલા પ્રશ્નો અવારનવાર પરીક્ષાની અંદર પેપરમાં પૂછાતા જ હોય છે. ચાલો, આ સાથે મારે શરૂઆત કરવી છે તો આપણે વિભાગ એ ઉપર આગળ વધવું છે અને વિભાગ એ ની અંદર તમને ફકરા ઉપરથી જવાબ શોધીને તમારે લખવાના છે. તો આન્સર ધ ક્વેશ્ચન. હવે અહીંયા તમને સરસ મજાના ફકરા આપેલા છે અને ફકરા ઉપરથી 2 પ્રશ્નો આપેલા છે. તો આ ફકરામાંથી શોધીને તમારે 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ટોટલ 5 ફકરા પૂછાય છે અને એક ફકરામાંથી 2 પ્રશ્નો પૂછાય છે, એટલે 5 ફકરાના તમને 10 પ્રશ્નો પૂછાય છે. 10 પ્રશ્નો તમારે ફકરામાંથી જવાબ શોધીને લખવાના છે. તો તમે શું કરશો, અહીંયા સરસ મજાના ફકરા છે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, અથવા તમારે આની પીડીએફ જોઈએ છે તો પીડીએફ હું તમને ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ. એના પહેલા સરસ મજાનો વિડીયો જોઈ લો, પછી તમને પીડીએફ મળશે. ચલો આગળ વધવું છે ફટાફટ. આપણે જે સોલ્યુશન કરાવવા જેવું હશે એનું સોલ્યુશન હું તમને વિડીયોની અંદર આપી દઉં છું. અહીંયા તમને શોર્ટ નોટ પૂછી છે, તો રામસિંગ વાળી શોર્ટ નોટ છે અને અરુણ વાળી છે. તો તમને જે મજા આવે તમે લખી શકો છો, અથવામાં 2 આપેલી છે. ચાલો ત્યાંથી આગળ વધુ તો વિભાગ એ ની અંદર આપણો 3જા નંબરનો જે ટોપિક તમને પૂછાય છે એ છે ટ્રુ અને ફોલ્સ. તો પહેલો તમારો ક્વેશ્ચન છે, પ્રેમ ચોપડા વોન્ટેડ પરચેઝ અ કમ્પ્યુટર. પ્રેમ ચોપડાએ કમ્પ્યુટર પરચેઝ કર્યું. ના ભાઈ, ખોટી વાત છે. પ્રેમ ચોપડાએ તો શું લાવ્યું હતું? રોબોટ લાવ્યો હતો. તો અહીંયા તમારો જવાબ આવશે ફોલ્સ. ફોલ્સ માને કે ખોટું. ઓકે, ખોટું લખીને આવ્યા હશે, બધાનો જવાબ સાચો પડશે. ચલો પછી કીધું છે બીજા નંબરનો, ધ રેલવે લાઇન પાસ ધ થ્રુ તાજનગર વિલેજ. તો અહીંયા પણ તમારો જવાબ આવશે ફોલ્સ, એટલે કે ખોટું. ચલો પ્રશ્ન નંબર 14માં તમને કીધું છે અરુણ્સ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. તો અહીંયા આપણો જવાબ આવશે ટ્રુ. આ વિધાન ખરું છે. ચલો પછી પ્રશ્ન નંબર 15 છે, આમાં કીધું છે ધ લોર્ડ વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઇમ. તો આપણો જવાબ આવશે ટ્રુ, સાચો જવાબ છે. ચલો અહીંયા આપણો વિભાગ એ પૂરો થાય છે. આગળ વધવું છે આપણે વિભાગ બી ઉપર. વિભાગ બી ની અંદર આગળ વધવું પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે વિદ્યાર્થીઓ, તમારે તમારા ધોરણ 10 ને લગતા કોઈ પણ પેપર સોલ્યુશન જોઈએ છે, ગણિત છે કે વિજ્ઞાન છે કે ચાહે કોઈ પણ સબ્જેક્ટ છે, તો દરેક સબ્જેક્ટના પેપર સોલ્યુશન તમને આપણી આર્યન ક્લાસીસ ચેનલની અંદર મળી જશે. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમને ત્યાંથી લિંક મળી જશે. લિંક ઉપર જાઓ, તમને પ્લેલિસ્ટ મળશે. પ્લેલિસ્ટની અંદરથી તમને જે પેપર, તમારું જે આગલા દિવસનું જે પેપર છે એ પેપરનું તમે પેપર સોલ્યુશન જોઈ શકો છો. ચાલો વિભાગ બી ઉપર આપણે આગળ વધીએ તો વિભાગ બી ની અંદર તમને આપેલું છે આન્સર ધ ક્વેશ્ચન. એક સ્ટાન્જા આપેલો છે અને આ સ્ટાન્જા ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ સન. સન ક્યાં છે? તો ધ સન ઇઝ ઓન, આ રહી જો, ઓન ધ બ્લેક ટ્રી. એ આપેલો છે જવાબ તમને. ધ સન ઇઝ ઓન ધ બ્લેક ટ્રી. ચલો પછી પ્રશ્ન નંબર 2 છે વોટ ઇઝ ધેર ઓવર ધ સન. તો ત્યાં તમને જવાબમાં અહીંયા આપેલું છે, તો ધ સન ઇઝ ધેર ઓવર પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ચલો પછી પ્રશ્ન નંબર 18 છે વોટ ઇઝ ધ બટરફ્લાય ડુઈંગ. બટરફ્લાય શું કરી રહ્યું છે? તો તમે જોઈ શકો છો બટરફ્લાય શું કરી રહ્યું છે, તો ધ બટરફ્લાય ઇઝ સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. અહીંયા જો આપેલું છે, આ રહ્યું બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ.
તો 3 પ્રશ્નો ઇઝી છે અને જવાબ પણ તમને મળી ગયા. તમને તમારી પરીક્ષામાં અહીંયા બેઠે બેઠા ફકરા પૂછી લેશે, પ્રશ્નો પણ બેઠે બેઠા પૂછી લેશે. એટલા માટે કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે. એકદમ વ્યવસ્થિત સોલ્યુશન કરી અને જાઓ. એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે તમને કોઈ પણ પ્રશ્ન અહીંથી ઉપાડીને બેઠો બેઠો તમારા પેપરની અંદર તમને જોવા મળી શકે છે. 5-10 મિનિટનો ટાઈમ લઈ અને આટલું જોઈ લો અને આમાંથી ક્યાંક પૂછાઈ જાય તો મજો પડી જાય. એટલા માટે કહું છું વ્યવસ્થિત સોલ્યુશન કરી વિડીયો પૂરો જોઈ અને પછી જજો, એટલે તમને અફસોસ ન થાય. ઓકે, ચલો પછી તમને અહીંયા સરસ મજાનું પેરેગ્રાફ આપે છે અને એના ઉપરથી તમને 5 પ્રશ્નો પૂછ્યા છે. આ 5 પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો. એના જવાબ જરા તમે ટેલી કરી લેજો. ચલો ત્યાંથી મારે આગળ વધવું છે તો તમને અહીંયા એક સરસ મજાનું ડેટા ટેબલ આપેલું છે. રીડ ધ ડેટા વાંચો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમારે ડેટા વાંચવાનો છે અને એનો જવાબ આપવાનો છે. તો પહેલો પ્રશ્ન આપણને અહીંયા કહ્યો છે કે હુ હેઝ ગિવન ધીસ એડવર્ટાઇઝમેન્ટ. તો તમે આ વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે એડવર્ટાઇઝમેન્ટ કોને આપી છે. તો અહીંયા પ્રશ્ન નંબર 1 નો જે જવાબ છે અહીંયા મેં ટીક આઉટ કરેલું છે કે ગણેશ બુક ડેપો has given this advertisement. ચલો પછી પ્રશ્ન નંબર 25 છે how much discount is given on second hand books. કે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપે છે. તો અહીંયા જો આપેલું છે કે 50% ઓફ એટલે 50% ડિસ્કાઉન્ટ સેકન્ડ હેન્ડ બુક. તો મતલબ કે તમને જોઈને જવાબ મળી જાય. થોડું તમને ઇંગ્લિશ વ્યવસ્થિત વાંચતા આવડતું હોય તો તમને પ્રશ્નોના જવાબ ઇઝીલી મળી જાય એવું છે અને બહુ બેસ્ટ પેપર છે. ચલો પ્રશ્ન નંબર 26 છે વેર ઇઝ ગણેશ બુક ડેપો સિચ્યુએટેડ. હવે અહીંયા તમને પૂછ્યું છે કે આ ગણેશ બુક ક્યાં છે. તો અહીંયા તમને જો આપેલું છે નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. તો ધ ગણેશ બુક ઇઝ નિયર ગવર્મેન્ટ હાઈસ્કૂલ અંબાજી. તો જવાબમાં આવશે અંબાજી. ચાલો પછી તમને કીધું છે 27માં when does the shop open. શોપ કેટલા વાગે ઓપન થાય છે. તો લખી શકો છો કે the shop open is from 9 AM to 7 PM. રેડી. ચલો પછી લાસ્ટ ક્વેશ્ચન છે એમાં કહ્યું છે is the shop close on Sunday. પ્રશ્ન પૂછ્યો છે તમને કે શું આ શોપ આ દુકાન જે છે એ સન્ડે એટલે રવિવારના દિવસે બંધ રહે છે. તો અહીંયા આપેલું તો છે સન્ડે ક્લોઝ એટલે કે રવિવારના દિવસે બંધ રહે છે. તો તમારે જવાબમાં ખાલી લખવાનું છે યસ. આગળ તમારે લખવું હોય તો લખી શકો છો યસ ધ શોપ ક્લોઝ ઓન સન્ડે એવું તમે લખી શકો છો. યસ એકલું લખેલું છે તો પણ જવાબ તમને 1 માર્ક મળી શકે છે. ચાલો ત્યાંથી આગળ વધવું છે તો હવે તમને સરસ મજાનો ડાયલોગ આપેલો છે. ડાયલોગ ઉપરથી તમારે આન્સર ધ ક્વેશ્ચન પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો 29 થી લઈ અને 32 સુધીના પ્રશ્નો પૂછેલા છે. તમે સરસ મજાનો અહીંયા ડાયલોગ જોઈ શકો છો. તો આ પ્રશ્નો જોઈ અને આમાંથી થોડો જવાબ ટેલી કરી લેજો. ઓકે, ચલો પછી મારે ત્યાંથી આગળ વધવું છે તો વિભાગ સી માં જવું છે. હવે વિભાગ સી ની અંદર સેક્શન સી ની અંદર તમને સરસ મજાના પ્રશ્નો આપેલા છે. પ્રશ્નો માને કે ફંક્શન આપેલા છે અને આ ફંક્શન ની અંદર તમારે A B ટીક આઉટ કરવાનું છે. જો વ્યવસ્થિત ફંક્શન ભણો તો 9 માર્કના ફંક્શન છે. 1 માર્ક્સ તમારો કટ ના થાય એવી ગેરંટી આપું છું હું તમને, પણ મહેનત કરવી પડે. તૈયાર કરીને જજો, ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા પ્રશ્નો પૂછાય છે. ચાલો 33માં કીધું છે મેહુલ ઇઝ ઇન હિઝ ઓફિસ. મેહુલ એની ઓફિસ ની અંદર છે. તો અહીંયા ઇન હિઝ ઓફિસ, તો અહીંયા જો પાછળ કંઈક બતાવે છે ઇન હિઝ ઓફિસ મતલબ એ એના ઓફિસમાં છે. તો ઓફિસે શું છે એ તમને સ્થળ બતાવે છે. તો ત્યાં તમારો જવાબ હશે સ્પેસિફાઈ લોકેશન. તો ઓપ્શન પ્રશ્ન નંબર 33માં તમારો જવાબ આવે છે બી. શું આવશે બી? કેમ? સ્પેસિફાઈ લોકેશન, લોકેશન બતાવે છે. ઓકે, ચલો પછી તમને 34માં કીધું છે વી વિલ ગો ટુ સિમલા ઇન મે. અમે સિમલા જવાના છીએ. ગો ટુ એટલે સિમલા જવાના છીએ. ક્યારે? ઇન મે. ઇન મે નો મતલબ શું થાય? તો કે મે એટલે કયો મહિનો થાય? તો કે મે 5મો મહિનો. મે મહિનાની અંદર અમે ક્યાં જવાના છીએ? તો કે સિમલા જવાના છીએ. તો આ તમને ટાઈમ બતાવે છે. શું બતાવે છે? ટાઈમ. તો અહીંયા તમારે જવાબ લખવાનો છે સી, સ્પેસિફાઈ ટાઈમ. રેડી? તો પહેલામાં તમારો જવાબ આવશે બી, બીજામાં આવશે સી.
ચલો ત્રીજા નંબરમાં એટલે મતલબ 35મા નંબરના પ્રશ્નમાં તમને કહ્યું છે કે વી ઈટ ટુ લીવ. આપણે ખાઈએ છીએ જીવવા માટે. વી ઈટ ટુ લીવ, અમે જીવવા માટે ખાઈએ છીએ. તો અહીંયા શું બતાવે છે? તો કે અહીંયા પર્પસ બતાવે છે. તો ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે ડી તમારો જવાબ આવશે. રેડી? ચલો ત્યાંથી મારે આગળ વધવું છે. તો ફરી પાછા તમને 3 ફંક્શન પૂછેલ છે અને એમાં તમને વાત કરી છે. ચલો સમજાવું છું. 36માં કહ્યું છે શિલ્પા અને અહીંયા ખાલી જગ્યા છે અને અહીંયા તમને કીધું છે સીકિંગ ઇન્ફોર્મેશન. તો 4 ઓપ્શનમાંથી તમારે સીકિંગ ઇન્ફોર્મેશન એટલે પ્રશ્નવાળું ફંક્શન શોધવાનું છે. તો એ તો ઓપ્શનમાં બધા તમને પ્રશ્નો જ આપેલા છે. તો તમને કેવી રીતે ખબર પડે કે કયું ફંક્શન આવે છે? તો સમજાવી દઉં. અહીંયા ખાલી જગ્યા છે અને શિલ્પા અને અહીંયા છે વિરાજ. હવે વિરાજ શું કહે છે? તો ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. વિરાજે આવો જવાબ આપ્યો. હવે શિલ્પાએ પ્રશ્ન શું પૂછ્યો હશે? તો વિરાજે આવો જવાબ આપ્યો કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. તો માને કે આ 4 ઓપ્શનમાંથી કયો એવો પ્રશ્ન એને પૂછ્યો હશે શિલ્પાએ? તો શિલ્પા પ્રશ્ન પૂછે છે કે હાઉ ઇઝ ધ એટીએમ. હવે આવો પ્રશ્ન તો ભાઈ પૂછાય જ નહીં, તો આ તો આવે જ નહીં. વેન વિલ યુ વિથડ્રો મની. તો આવો પ્રશ્ન તો આવે જ નહીં. એને નિયર ધ બસ સ્ટેશન, હવે એને લોકેશન આપ્યું છે. તો લોકેશન એટલે પ્લેસ આપેલું હોય તો પ્લેસ માટે પ્રશ્ન પૂછવા માટે એક શબ્દ વપરાય જેનું નામ છે વેર. વેર એટલે ક્યાં? તો આ બધા ઓપ્શનમાંથી એક પણ ના આવે. વેર વાળો ઓપ્શન શોધી કાઢો. તો અહીંયા સી માં આપેલું છે વેર ઇઝ ધ એટીએમ. જ્યારે શિલ્પાએ આવો પ્રશ્ન પૂછ્યો હશે કે વેર ઇઝ ધ એટીએમ, ત્યારે વિરાજે એવો જવાબ આપ્યો હશે કે ઇટ ઇઝ નિયર ધ બસ સ્ટેશન. એટલે કે એટીએમ ક્યાં છે? તો વિરાજે એવું કીધું કે એટીએમ બસ સ્ટેશનની નજીક છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. આવું થોડું, અને આ તો બેઠે બેઠો પૂછાય છે ફંક્શન. ઘણા જે પેપર છે ને એમાં પૂછી લીધેલું છે અને ફરી અહીંયા પૂછાણું છે. એટલા માટે કહું છું કે વધારે ને વધારે પેપર સોલ્યુશન કરો. તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે પેપર સોલ્યુશનના વિડીયો જોઈ શકો છો. ચલો પછી તમને કીધું છે 37માં મેઘાવી, પછી અહીંયા ખાલી જગ્યા આપી છે અને કીધું છે કે આસ્કિંગ એબાઉટ નંબર. નંબર વિશે કંઈક પૂછવાનું છે. હવે નંબર વિશે પૂછવું હોય તો તમે કેવી રીતે પ્રશ્ન પૂછો? તો હાઉથી પ્રશ્ન તમારે પૂછવો પડે તો તમે નંબર વિશે જાણી શકો. અને અહીંયા શિલ્પાએ જવાબ આપ્યો છે કે આઈ હેવ ઓનલી 2 ચિલ્ડ્રન. હવે શિલ્પા જવાબમાં મેઘાવીને એવું કહે છે કે મારી જોડે એટલે કે મારે 2 ચિલ્ડ્રન એટલે 2 બાળકો છે. તો મેઘાવીએ શું પ્રશ્ન પૂછ્યો હશે? એમ જ કીધું છે ને કે તારે કેટલા બાળકો છે તારી જોડે? તો પછી પ્રશ્ન પૂછવા માટે તમે કેવી રીતે પ્રશ્ન પૂછી શકો? તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર એ માં હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ. તારી જોડે કેટલા બાળકો છે એમ. તો એને જવાબ આપ્યો શિલ્પાએ આઈ હેવ ઓનલી 2 ચિલ્ડ્રન. તો આપણો જવાબ અહીંયા આવે છે 37માં. અહીંયા જવાબમાં તમારે લખવાનું છે હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ. ઓકે, આગળ વધુ. ચલો પછી છે આપણો પ્રશ્ન નંબર 38. મનીષા, હેલો હાઉ આર યુ. આપણે બોલીએ છીએ જનરલી હેલો હાઉ આર યુ. તું કેમ છે? હું મજામાં છું ભાઈ. તો મેઘાવી હવે જવાબ આપે છે એક્સપ્રેસિંગ નાઇસટીસ. હવે નાઇસટીસમાં તમારે શું લખવાનું છે? તો નાઇસટીસની અંદર એવા શબ્દો આવે છે આપણે જનરલી ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો મનીષાએ એવું પૂછ્યું છે કે હેલો હાઉ આર યુ. તો આપણે સામેવાળાને શું જવાબ આપશું? આઈ એમ વેરી ફાઇન થેન્ક યુ. આઈ એમ વેરી ફાઇન થેન્ક યુ. આપણે એવો જવાબ આપીએ ને તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી. હવે જો અહીંયા આઈ એમ નોટ ઇન મૂડ ટુ ટોક. હવે આ નોટ વાળું અહીંયા નહીં આવે. અહીંયા છે અનહેપી, તો અનહેપી નાઇસટીસમાં ન આવે. અહીંયા નોટ ડિસ્ટર્બ મી, તો આ પણ ન આવે. એટલે એક જ ઓપ્શન છે જે સાચો છે અહીંયા. આઈ એમ વેરી ફાઇન થેન્ક યુ વેરી મચ. એટલે ઓપ્શન નંબર સી આપણો જવાબ આવશે. ચાલો ત્યાંથી આગળ વધવું છે મારે. તો અહીંયા બીજા ફંક્શન આપણને આપેલા છે, તો વાંધો નહીં, એ પણ આપણે જોઈ લઈએ. પ્રશ્ન નંબર 39માં કહ્યું છે મનીષા વિલ ખાલી જગ્યા, પછી કીધું છે સોવિંગ અલ્ટરનેટિવ. હવે અલ્ટરનેટિવ કીધું છે તો તમારે ક્યાંય ડાફેડા મારવાની જરૂર નથી મારા વાલાવ. 2-3 શબ્દો છે આઈધર ઓર, નાઈધર નોર અને ઓર. આ શબ્દો તમને જો ફંક્શનના 4 ઓપ્શનમાંથી એકાદા ઓપ્શનમાં જો જોવા મળી જાય તો એ તમારો જવાબ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર તમે જુઓ તો શું દેખાય છે? આઈધર સિંગ અ સોંગ ઓર ડાન્સ. તો આઈધર ઓર આવ્યું, આ આઈધર અને આ ઓર, આઈધર ઓર આવે તો જવાબ એ જ થાય અલ્ટરનેટિવ ચોઇસ. તો તમને અલ્ટરનેટિવ ચોઇસ તો પૂછ્યું છે મારા વાલાવ, તો જવાબ શું આવે?
બસ ઓપ્શન નંબર બી, આઈધર સિંગ અ સોંગ ઓર ડાન્સ. ચલો પછી આગળ વધુ છું. પ્રશ્ન નંબર 40 છે. 40માં કીધું છે કે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા સ્પેસિફાઈંગ લોકેશન. ધ પોસ્ટ ઓફિસ ઇઝ અને ખાલી જગ્યા પછી કીધું છે લોકેશન આપો, લોકેશન. તો પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો આ બધા ઓપ્શન તમે વાંચજો તો તમને ખ્યાલ આવશે કે જવાબ એક જ આવે, ઓપ્શન નંબર એ. કેવી રીતે? તો ધ પોસ્ટ ઓફિસ ઇઝ રાઇટ નેક્સ્ટ ટુ ધ ગાર્ડન. તો કે પોસ્ટ ઓફિસ જે છે એ ગાર્ડનની નજીક, નેક્સ્ટ એટલે પછી, પાછળ છે એમ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર એ. ચલો પછી 41માં કીધું છે કે મેઘાવી ખાલી જગ્યા શોવિંગ એબિલિટી. હવે જ્યારે તમને એબિલિટી પૂછાય ત્યારે તમારે એક શબ્દ યાદ રાખવાનો, કેન કુડ. તો અહીંયા 4 ઓપ્શનમાંથી એક જ એવો ઓપ્શન છે જેમાં કેન આવે છે. જો મેઘાવી કેન સ્પીક ઇંગ્લિશ વેરી વેલ. મેઘાવી ઇંગ્લિશ વેરી વેલ એટલે સારી રીતે બોલી શકે છે. તો ઓપ્શન નંબર બી આપણો જવાબ આવશે. ઓકે, ચાલો આગળ વધવું છે ફટાફટ. થોડું પેપર એવું છે, દેખાય ન દેખાય થોડું મેનેજ કરી લેજો મારા વાલાઓ. ચલો હવે અહીંયા તમને પૂછ્યું છે કે તમારે બાસ્કેટમાંથી ખાલી જગ્યા પૂરવાની છે. તો હું ફક્ત નથી વાંચતી, ફટાફટ ટાઈમનો અભાવના લીધે હું તમને સમજાવી દઉં છું. સન ઇઝ ધ મેજર ખાલી જગ્યા ઓફ એનર્જી. તો થોડું અહીંયા તમને 3 ઓપ્શન આપેલા છે. તો પહેલા નંબરની ખાલી જગ્યા છે એમાં આવે છે સોર્સ, બીજા નંબરની જે ખાલી જગ્યા છે એમાં આવે છે પોલ્યુશન, અને ત્રીજા નંબરની ખાલી જગ્યા છે એમાં આવે છે ઇન્સ્ટોલ્ડ. ઓકે, તો સોરી અહીંયા ઇન્સ્ટોલ છે. તો એક આટલું ચેકઆઉટ કરી લેજો. રેડી? ચલો ત્યાંથી આગળ વધુ છે તો તમને નિયરેસ્ટ મિનિંગ પૂછ્યા છે. શું કીધું છે? નિયરેસ્ટ મિનિંગ. તો નિયરેસ્ટ મિનિંગની અંદર કીધું છે સ્લિમ. અહીંયા સ્લિમ જ છે, મને થોડું ઝાંખું દેખાય છે પણ સ્લિમ જ છે ફાઇનલી. તો સ્લિમ એટલે પતળું, તો પતલું જે હોય એને શું કહેવાય? થીન. થીન એટલે પતળું. તો તમારો જવાબ હશે સ્લિમ અને થીન. રેડી? ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 44. અહીંયા તમને કીધું છે કે વિસેન્ટ, તો એનો જવાબ થશે એમ્પ્ટી. શું થશે? એમ્પ્ટી, નિયરેસ્ટ મિનિંગ. પછી અહીંયા તમને કીધું છે કે ડેન્સ, તો ડેન્સનું નિયરેસ્ટ મિનિંગ થશે થિંક. શું થશે? થિંક. રેડી? તો અહીંયા તમે નિયરેસ્ટ મિનિંગ ચેકઆઉટ કરી શકો છો. ચલો ત્યાંથી આગળ વધવું છે તો ફટાફટ આપણે વિભાગ ડી માં આવી જઈએ છીએ. તમારા સેક્શન ડી ની અંદર આપણે આવી જઈએ છીએ. હવે સેક્શન ડી ની અંદર શું તમને કહ્યું છે? તો સેક્શન ડી ની અંદર આપણને ઇનડાયરેક્ટ નેરેશન, મતલબ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં તમારે ફેરવવાનું છે. તો તમને અહીંયા સરસ મજાનો ઉપર એક ડાયલોગ આપેલો છે અને નીચે તમને ખાલી જગ્યા આપેલી છે. તો હવે અહીંયા કીધું છે શિલ્પા. શિલ્પા કહે છે વોટ આર યુ રીડિંગ નાઉ? શિલ્પા પૂછે છે કોને? મેઘાવી. મેઘાવી છે ને ભાઈ? હા, મેઘાવી છે. તો શિલ્પા મેઘાવીને પૂછે છે કે વોટ આર યુ રીડિંગ નાઉ? તું અત્યારે શું વાંચી રહી છે? તો શિલ્પા પૂછે છે, આસ્કડ એટલે પૂછું. તો શિલ્પા આસ્કડ મેઘાવી વોટ, પછી શી વોઝ રીડિંગ ધેન, કે તે શું વાંચી રહી છે એમ. તો અહીંયા જવાબ આવશે પહેલા ઓપ્શનમાં ખાલી જગ્યામાં જવાબ આવશે સી, વોટ શી વોઝ રીડિંગ ધેન. ઓકે, ચલો પછી આગળ વધવું છે તો મેઘાવી ખાલી જગ્યા પછી ધેટ શી વોઝ રીડિંગ બ્લેક બક એટ લાસ્ટ ટાઈમ છે ને શું છે? એક જ મિનિટ. ઓકે, તો હવે મેઘાવી જવાબ આપે છે. તો અહીંયા ઓપ્શનમાં સેડ, ટોલ્ડ અને રિપ્લાય છે. તો એમાંથી મેઘાવી ભાઈ આને જવાબ આપે છે શિલ્પાને. તો અહીંયા આપણે શું લખીશું? તો કે મેઘાવી, અહીંયા આવશે રિપ્લાઇડ. મેઘાવી રિપ્લાઇડ ધેટ શી વોઝ રીડિંગ બ્લેક બક, એવો એને જવાબ આપ્યો. પછી આગળ જવું તો શિલ્પા ખાલી જગ્યા ધેટ, પછી અહીંયા કીધું છે ઓપ્શનમાં કે સેડ, સજેસ્ટેડ અને ઓર્ડર. હવે આ બેમાંથી કઈ ખાલી જગ્યા સાચી છે? તો શિલ્પા એને કહે છે કોને? મેઘાવીને. શું કહે છે? તો કે લેટ્સ વિઝિટ ધ ક્રાઉડવર્ડ લાઇબ્રેરી. તો શિલ્પા મેઘાવીને કહે છે કે ચાલો આપણે લાઇબ્રેરીની મુલાકાત વિઝિટ કરવા માટે જઈએ. તો આ એને સજેશન કર્યું છે, ઓર્ડર નથી કર્યું. તો સજેશન કર્યું છે એટલે મતલબ અહીંયા ખાલી જગ્યામાં આવશે સેડ, સજેસ્ટેડ. જવાબ શું આવશે? સેડ, સજેસ્ટેડ. તેને સજેસ્ટ કર્યું, સજેસ્ટેડ ધેટ. પછી ખાલી જગ્યા આપી છે તો એમાં જવાબ આવશે ધે શુડ. શું આવશે? ધે શુડ. તેઓ જાય છે એટલે ધે શુડ.
દે શુડ વિઝિટ ધ ક્રોસવર્ડ લાઇબ્રેરી. તેઓ લાઇબ્રેરીએ જાય છે. તો પહેલામાં ખાલી જગ્યામાં આવશે સી, બીજામાં આવશે રિપ્લાઇડ, ત્રીજામાં આવશે સેડ સજેસ્ટેડ, ત્રીજામાં ચોથામાં આવશે દે શુડ. રેડી? ચાલો આગળ વધુ. ચલો પછી આગળ વધવું છે તો અહીંયા તમને કીધું છે કન્જક્શન આપેલા છે. બાસ્કેટમાંથી તમારે સાચું જે કન્જક્શન હોય એ શોધીને લખવાનું છે. તો અહીંયા તમને 47માં કીધું છે માય બ્રધર વિલ ડ્રિંક ટી, પછી હી વિલ ડ્રિંક કોફી. તો અહીંયા આવશે આઈધર ઓર. 47માં આવશે આઈધર ઓર. ચલો પછી 48માં કીધું છે ઇટ ઇઝ રેનિંગ હેવીલી, કે રેન એટલે વરસાદ વધારે થાય છે. પછી કીધું છે વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. તો પણ વરસાદ વધારે આવ્યો છે તો પણ અમે સ્કૂલે ગયા, એટલે બટ આવશે અહીંયા ઓપ્શનમાં જવાબમાં. ચલો પછી 49માં કીધું છે મનીષા ઇઝ ડાન્સિંગ, ખાલી જગ્યા પછી મોના ઇઝ ડાન્સિંગ. તો બંને વચ્ચે કઈ કન્જક્શન મૂકશો? એન્ડ મૂકશો. મોના ઇઝ ડાન્સિંગ એન્ડ મોના ઇઝ ડાન્સિંગ. રેડી? તો પહેલામાં આઈધર ઓર, બીજામાં આવશે બટ ને ત્રીજામાં આવશે એન્ડ. ચાલો ત્યાંથી આગળ વધવું છે મારે. ચલો પછી અહીંયા તમને કીધું છે કે તમારે જે વર્ડ છે બાસ્કેટમાંથી શોધીને તમારે સાચો જવાબ લખવાનો છે. તો એમાં હું તમને જણાવી દઉં કે આજે ફક્ત છે ને બેઠે બેઠો તમારો જે પહેલો યુનિટ છે ને તો યુનિટમાંથી બેઠે બેઠો ફકરો ઉપાડીને મૂકી દીધો છે અને 3 ખાલી જગ્યાઓ તમને આપી દીધી છે. તો એકવાર તમે છે ને જે પહેલો પાર્ટ છે ને તમારો જે પીપલ વાળો ને ઓલો તાજનગર વાળો જે છે એ એકવાર જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. એમાં બેઠો બેઠો ફકરો છે કે મોસ્ટ ઓફ ધ 3000 પીપલ ખાલી જગ્યા, એટલે અહીંયા આવશે જવાબ તમારો લિવિંગ ઇન ધ વિલેજ ફાર્મર્સ બટ સચ વોઝ ધ બર્નિંગ. અહીંયા જવાબ આવશે બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. ધેટ એવરીબડી એકોર્ડિંગ ટુ ખાલી જગ્યા પછી ઓપ્શનમાં છે તમને કીધું છે કેપેસિટી. તો અહીંયા ખાલી જગ્યામાં તમારો જવાબ આવશે ધેર, THEIR ધેર. ચલો તો પહેલામાં જવાબ આવશે લિવિંગ, બીજામાં આવશે બર્નિંગ અને ત્રીજામાં આવશે ધેર. અને બેઠે બેઠો ફકરો ઉપાડીને મૂકી દીધો છે, એકવાર તમે ચેકઆઉટ કરી શકો છો. ચાલો ત્યાંથી મારે આગળ વધવું છે તો ફટાફટ આપણે આવી જઈએ છીએ ડુ એઝ ડાયરેક્ટેડ. હવે ડુ એઝ ડાયરેક્ટની અંદર તમને શું પૂછાય છે? તો તમને કાર ચેન્જ કરવાનું પૂછાય છે અને તમને પૂછાય છે કે એક્ટિવ પેસિવ. પણ અહીંયા તમને જે ફકરા આપેલા છે એમાં તમને 51 નંબરનો જે ફકરો છે એમાં કીધું છે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, એટલે કે હું સવારે વહેલા મોર્નિંગમાં ઉઠું છું. અને એમાં તમને કીધું છે કે બિગિન લાઈક ધીસ, એટલે કે તમારે આ રીતે શરૂઆત કરવાની છે. એમાં તમને કીધું છે કે વિરાજ ગેટ્સ અપ અર્લી. હવે જો તમને અહીંયા ફકરામાં એવું કીધું છે કે આઈ ગેટ અપ અર્લી અને અહીંયા બિગિન લાઈક ધીસ, એટલે તમારે આવી રીતે બદલવાનું છે. એમાં તમને કીધું છે વિરાજ ગેટ્સ અપ અર્લી. તો અહીંયા આઈ હતું એનું અહીંયા કરી દીધું છે વિરાજ, અને અહીંયા હતું ગેટ અપ એનું થઈ ગયું છે ગેટ્સ અપ. એનો મતલબ એવો થાય છે કે આ ફકરો તમને આપ્યો છે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે આઈ આપેલું છે અને એનું આઈનું કર્યું છે વિરાજ. તો મતલબ અહીંયા તમને બદલવાનું કીધું છે ત્રીજો પુરુષ એકવચન, મતલબ આઈનું તમારે હી કરવાનું છે અને એમાં તમને વિરાજ આપેલું છે તો આઈની જગ્યાએ તમારે વિરાજ કરવાનું છે. રેડી? ચલો તો આઈ છે તો ત્યાં તમે વિરાજ મૂકી દો. હવે આઈની સાથે V1 વાળું રૂપ આવે સાદા વર્તમાન કાળની અંદર, પણ વિરાજ છે તો વિરાજ સાથે VS વાળું રૂપ આવે. તો જે જગ્યાએ અહીંયા આઈની સાથે આવે, જો અહીંયા લખી દઉં છું, આઈની સાથે V1 આવે અને વિરાજની સાથે વિરાજની સાથે ભાઈ S વાળું રૂપ આવશે. તો જે જગ્યાએ આઈ હોય ત્યાં તમે વિરાજ કરી દો, જે જગ્યાએ V1 હોય તે જગ્યાએ તમે VS કરી દો. તો અહીંયા જો આઈ હતું એનું વિરાજ કર્યું, ગેટ હતું એને ગેટ્સઅપ કરી દીધું, બીજું કોઈ બદલવાનું નથી. પછી આઈ છે તો આઈની જગ્યાએ શું કરો? ફરી પાછું વિરાજ કરી દો. અને ગેટ છે તો ગેટની જગ્યાએ ફરીથી તમે ગેટ્સ અપ કરી દો. પછી પ્રિપેર છે, આઈ ગેટ રેડી એન્ડ પ્રિપેર, તો એ તો એમનું એમ રહેશે. બ્રેકફાસ્ટ ફોર ધ ફેમિલી, એ બધું એમનું એમ રહેશે, એમાં કોઈ હળી કરવાની નથી. પછી કીધું છે આઈ ધેન ગો ફોર અ વોક, તો આઈ ધેન છે એનું તમારે વિરાજ, આઈની જગ્યાએ વિરાજ કરી દેવાનું છે. વિરાજ ગોઝ, ગોની જગ્યાએ ગોઝ ફોર અ વોક આવશે. પછી આઈની જગ્યાએ તમારે શું કરવાનું છે? વિરાજ. અહીંયા છે રિટર્ન, તો અહીંયા તમારે કરવાનું છે રિટર્ન્સ, S લગાડવાનું છે પાછળ. પછી એમના એમાં કોઈ હળી કોઈ ચેન્જિંગ કરવાનું નથી. ઓકે, ચલો ત્યાંથી આગળ વધુ તો 52મા નંબરનો પ્રશ્ન છે. એમાં તમને કીધું છે વિરાજ રાઇટ્સ ડાયલોગ. હવે વિરાજ શું કરે છે? રાઇટ્સ એટલે લખવું, લખે છે ડાયલોગ, બરોબર? ઓકે,
હવે તમને કીધું છે બિગિન લાઈક ધીસ, એટલે તમારે આવી રીતે શરૂઆત કરવાની છે. એમાં તમને કીધું છે કે વિરાજ ઇઝ રાઇટિંગ. હવે ફકરામાં શું આપેલું છે? વિરાજ રાઇટ્સ. વિરાજની સાથે તમને રાઇટ્સ આપેલું છે, પણ તમને એવું કીધું છે કે બિગિન લાઈક ધીસ, એટલે કે આવી રીતે શરૂઆત કરો. અને એમાં તમને કીધું છે કે વિરાજ ઇઝ રાઇટિંગ. હવે ભાઈ અહીંયા જે તમારો ફકરો છે એ મારા વાલાઓ સાદા વર્તમાનમાં આપ્યો છે, અને આ જે ફકરો તમારે બદલવાનો છે એ તમને ચાલુ વર્તમાન કાળ કહ્યો છે. તો સાદા વર્તમાનનું તમારે ચાલુ વર્તમાન કાળની અંદર ફેરવવાનું છે આખા ફકરાને. તો શું કરશો? કંઈ નહીં, જે જગ્યાએ તમને VS વાળું રૂપ આપ્યું હોય ત્યાં તમારે ખાલી ING લગાડવાનું છે, અને જે વ્યક્તિનું નામ હોય એની સાથે ઈ જ આવે કે એમ ઈ જ આવે કે જે આવે એ તમારે લગાડવાનું છે. તો ચાલો હું તમને બતાવી દઉં. અહીંયા કીધું છે વિરાજ રાઇટ, તો એનું તો તમને આપ્યું છે વિરાજ ઇઝ રાઇટિંગ. હવે ડાયલોગ છે એને એમને મૂકી દો. તો એક વાક્યનું પૂરું થઈ ગયું. બીજા વાક્યમાં આવો. બીજું વાક્ય છે વેદાંત પ્લેઝ ક્રિકેટ. તો હવે વેદાંત પ્લેઝ છે એનું તમે કરી દો વેદાંત ઇઝ પ્લેઇંગ. વેદાંત ઇઝ પ્લેઇંગ, PLAY, પ્લેઇંગ અહીંયા છે ક્રિકેટ, તો ક્રિકેટનું એમને એમ રહેશે. ઓકે, તો આ તમારું બીજું વાક્ય થઈ ગયું. વેદાંત ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, ચલો લાસ્ટમાં ત્રીજા નંબરનું તમારું વાક્ય છે, એમાં કીધું છે નેહા ક્લીન્સ ધ રૂમ. તો નેહા છે, નેહાને એમનું એમ રાખો, પછી ક્લીન્સ છે એનું કરો નેહા ઇઝ ક્લીનિંગ. નેહા ઇઝ ક્લીનિંગ ધ રૂમ્સ, એને એમને એમ કરી દો. ખાલી તમારે ઇઝ અને ING કરવાનું હતું, બસ બીજું કશો ફેરફાર કરવાનો નથી. ચલો, તો આ 51-52 જે પ્રશ્ન હતો મેં તમને સમજાવી દીધો છે. હવે આગળ વધું છું ફટાફટ. તો અહીંયા આપણને WH ક્વેશ્ચન આપેલા છે. તો 53માં કીધું છે વિરાજ. આ આખા પેપરમાં વિરાજ વિરાજ કેમનું આવે છે? એનો મતલબ એવું લાગે છે કે આ વિરાજ નામ એમને બહુ ગમે છે, નહીં? વાંધો નહીં, ચલો હવે મૂક્યું છે તો આપણે કંઈ કહેવાય નહીં ને પાછું. તો વિરાજ ડ્રીવ અ નાઇસ પિક્ચર. વિરાજે પિક્ચર સારું દોરી છે. હવે વિરાજની નીચે અંડરલાઈન કરીને આપી છે, તો વિરાજ એ વ્યક્તિનું નામ છે, અને જ્યારે વ્યક્તિનું નામ આપે ત્યારે તમારે હુથી પ્રશ્ન પૂછવાનો WH ક્વેશ્ચનમાં. તો અહીંયા આપણો જવાબ આવશે હુ ડ્રીવ અ નાઇસ પિક્ચર. તો જવાબ આવશે ઓપ્શન નંબર આપણો A. ચલો, પછી તમને 54માં કહ્યું છે કે નિકેશ વેન ટુ ધ એરપોર્ટ બાય ટેક્સી. નિકેશ જાય છે એરપોર્ટ ટેક્સી કરીને, તો બાય ટેક્સી નીચે અંડરલાઈન આપી છે. તો એ ટેક્સી લઈને જાય છે. તો તમારે પ્રશ્ન પૂછવો હોય તમે શું પૂછો? એ કેવી રીતે જાય છે? તો હાઉ ડીડ નિકેશ ગો ટુ ધ એરપોર્ટ. નિકેશ એરપોર્ટ કેવી રીતે જાય છે? ભાઈ ટેક્સીમાં જાય છે. તો જવાબમાં આવશે હાઉ ડીડ નિકેશ ગો ટુ ધ એરપોર્ટ, ઓપ્શન નંબર C. રેડી? ચલો પછી આગળ વધુ 55માં. વિભા રીચડ સુરત એટ 5 PM. એટલે હવે જો 5 PM ની નીચે અંડરલાઈન આપી છે, એનો મતલબ સમયની નીચે લાઈન કરીને આપી છે. અને જ્યારે સમય માટે તમારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે તમારે વેનથી પ્રશ્ન પૂછવો પડે. શેનાથી? વેનથી પ્રશ્ન પૂછવો પડે. અને 4 ઓપ્શનમાં ઓપ્શન નંબર C છે. વેન ડીડ વિભા રીચ સુરત. વિભા ક્યારે સુરત પહોંચી? વિભા 5 વાગે સુરત પહોંચી. તો અહીંયા આપણો જવાબ એકદમ સહેલા છે. 4 માંથી એક પણ માર્ક્સ તમારો કટ ન થાય. ઓકે, 5 3 પૂછ્યા છે. ચલો 55, હા 3 પૂછાય છે. ચલો હવે આપણે આવી જઈએ છીએ આપણો વિભાગ E, સેક્શન E. સેક્શન E ની અંદર તમને જો સરસ મજાના એસે આપેલા છે, તો એમાંથી તમને મજા આવે એસે તમે લખી શકો છો. અ વિઝિટ ટુ મોડર્ન વિલેજ, પછી માય ઇંગ્લિશ ટીચર, મસ્ત પૂછ્યું છે, ઇંગ્લિશ ટીચર વિશે તમે લખી શકો છો. પછી યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, તો યોગા વિશે તમને મજા આવે લખ્યું, પણ મને ખબર છે કે બધા માય ઇંગ્લિશ ટીચર લખીને આવ્યા હશો, વાંધો નહીં. ચલો પછી આગળ વધવું છે. તો તમને સરસ મજાનો ઈમેલ આપેલો છે, અને ઈમેલની અંદર તમને શું કીધું છે? ઇન્વાઇટ હર ટુ હર પ્લેસ ટુ સેલિબ્રેટ દિવાળી. દિવાળીના સેલિબ્રેશન માટે તમારે ઈમેલ લખવાનો હતો, જે કદાચ તમે લખ્યો હોય તો. અને પછી તમને પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર સરસ મજાનું આ પિક્ચર આપેલું છે. એમાં મને એવું લાગે છે કે આ જે પિક્ચર છે ને એ ગાર્ડનનું હોય એવું લાગે છે, કારણ કે જો બધા મસ્ત રમી રહ્યા છે, છોકરાઓ બેઠા છે, અહીંયા દાદા બેઠા છે, આ ઝાડના પાછળ છોકરાઓ રમી રહ્યા છે.
તો આઈ હોપ કે તમારું પેપર સારું ગયું છે. જે પાટણ જિલ્લામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, મને ફટાફટ કોમેન્ટમાં જણાવજો તમારું પેપર કેવું ગયું છે. રેડી? ચલો વિડીયોને અહીંયા રાખું છું. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમે જોતા રહેજો, ભણતા રહેજો અને મોજ કરતા રહેજો.